India 9 News, Mirror of Truth. પૂર્વ કચ્છ જિલ્લામાં અંજારની સૌથી મોટી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છતાંય ડોક્ટરો તેમજ દવાઓ અનેક સુવિધાઓની કમી પૂરી કરવા નાયબ કલેક્ટર અંજાર જિલ્લા આરોગ્ય અધિકારી ભુજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષક અંજારને એસડીપીઆઈ નેતા દ્વારા લેખિત ફરિયાદ કરી। પૂર્વ કચ્છ જિલ્લાની મોટી અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છતાં ડોક્ટરોની કમી છે, જેથી આપ સાહેબ શ્રી અમારી નમ્ર વિનંતી છે કે અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તાત્કાલિક ધોરણે જનરલ સર્જન ખાલી જગ્યા પૂરવામાં આવે। અંજાર તાલુકાના 65 જેટલા ગામડાઓ આવે છે અને અનેક ઓપરેશન માટે મુશ્કેલી પડે છે। સાથે અંજારમાં મોટી કંપનીઓ પણ આવેલી છે। અનેક વખત રોડ પર એક્સિડન્ટ થાય છે, ત્યારે હોસ્પિટલમાં જનરલ સર્જન ના હોવાના કારણે દર્દીને ભુજ મોકલવામાં આવે છે, જ્યારે હાર્ટ અને પ્રેશર જેવા અનેક દર્દીઓ માટે ફિઝિશિયન ક્લાસ 1 ડોક્ટરની સખત જરૂર પડે છે અને કાનના પડદા સાથે અનેક સમસ્યા માટે ENT સર્જન તેમજ શહેર અને તાલુકા મોટો હોવાથી દર્દીઓની સંખ્યા પણ વધારે હોય છે, ત્યારે આંખના સર્જનની પણ ખાસ જરૂરત છે અને ICUની તો ખાસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે। તેમજ હાલમાં પણ ગાયનિક વિભાગમાં ઓપરેશન માટે એનેસ્થેસિયા ડોક્ટરને બહારથી બોલાવવામાં આવે છે અને રાતના સમયમાં ડોક્ટર નથી આવતા, ત્યારે લોકોને ડિલિવરી માટે ભુજ રિફર કરવામાં આવે છે, જેથી ગાયનિક વિભાગમાં માટે અને જનરલ સર્જન માટે એનેસ્થેસિયા ડોક્ટરની ખાસ જરૂર પડે છે, જેથી એનેસ્થેસિયા ડોક્ટર તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે। તેમજ નાના બાળકો માટે પણ NACY સેવાની ખાસ જરૂર છે। અંજાર શહેર અને તાલુકા ગામોમાંથી ડિલિવરી માટે આવતા લોકોને ડિલિવરી પછી નાના બાળકો શિશુને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને જેનો એક દિવસનો ખર્ચ 7,000 થી 10,000 સુધીનો થાય છે, જ્યારે શિશુ અને જનની સુરક્ષા યોજના હેઠળ જનનીની સુરક્ષા યોજના હેઠળ તમામ જવાબદારી હોસ્પિટલની હોય છે, જેથી NACY સેવા ઉપલબ્ધ કરવામાં આવે અને સાથે મંકી રોગ અને HMPVના દર્દી માટે પૂરતી દવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે। અંજાર શહેર અને તાલુકાના લોકોને આરોગ્ય માટે પડતી મુશ્કેલીઓ, જેમાં એક્સિડન્ટ જેવા અનેક બનાવોમાં દર્દીઓને ભુજ રિફર કરવામાં આવે છે, ત્યારે અંજારથી ભુજ જતા દર્દીઓની જિંદગી જોખમમાં મુકાય છે। પરંતુ અંજારમાં પૂરતા ડોક્ટર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તો દર્દીઓની સારવાર તાત્કાલિક થઈ શકે છે અને લોકોના જીવ પણ બચાવી શકાય છે। સાથે અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સારી સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો અંજારમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પોતાની મરજી મુજબ રૂપિયા વસૂલવામાં આવે છે, એના પર પણ રોક લગાવી શકાય અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારી સારવાર મળી રહે। જેથી આપ સાહેબ શ્રી અમારી રજૂઆત સાથે આ લેખિત ફરિયાદ છે કે તાત્કાલિક ધોરણે લોકહિત માટે જરૂરી કાર્યવાહી કરી ખૂટતી સુવિધા અને ડોક્ટરને ઉપલબ્ધ કરાવવામાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા SDPI કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી, આરોગ્ય કમિશનર ગુજરાત RDD આરોગ્ય વિભાગ રાજકોટને લેખિત ફરિયાદ કરી। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, અંજાર, કચ્છ।